આજે તો આપણા ભાઈની વાના રસમ છે એટલે આપણે તો ડેકોરેશન કરવા લાગી ગયા. આવી બધી વસ્તુ એકલા હાથે ન થાય એટલે બેનને કીધું હાલ તું મારી મદદ કરાવ. પછી મેન બેને થઈને આખું ડેકોરેશન કર્યું. અમે બે બેનોએ આખું ડેકોરેશન કમ્પ્લીટ કર્યું. આપણું અડધું ડેકોરેશન તો કમ્પ્લીટ થઈ ગયું. પછી કાકી મને ઉપર કે હાલતું કે મારા ભેગી આપણે ડબ્બામાંથી તેલ કાઢીએ, નાને તળવા જોઈએ ને. પછી હું ને કાકી નીચે આવ્યા તો બધા મહેમાન આવી ગયા હતા તો આપણે એને ફૂલ તોડવા બેસાડી દીધા. અને પછી આપણે ફૂલથી વાના રસમ લખ્યું અને પછી સાઈડમાં આપણે પાંદડીથી ડેકોરેશન કર્યું. ત્યારબાદ આખું ડેકોરેશન કમ્પ્લીટ થઈ ગયું તો આપણે તો મસ્ત મજાના બેઠા હતા ને તો એ ઉપરથી પડ્યું. મેં કીધું રે બધી મહેનત ઉપર પાણી પડ્યું. પછી તો આપણે જો પાછું લગાવી દીધું. મેં ભાઈ હજી આવ્યો નથી ને ત્યાં આપણે પાછું કરી દે. પછી તો આપણે ભાઈને પાટલે બેસાડી દીધા અને બધી બાયુને વાના વણવા બેસાડી દીધી. બધા વાના વણાઈ ગયા હતા અને આમ જો ભાઈ તો બેઠો બેઠો ફાંકી ખાધો. મેં કીધું આજે તો ફાંકી મૂક, તો કે ના ફાંકી વિના ન હાલે. પછી તો આપણે ખોટે ખોટે વિડીયો બનાવવા વાના બનાવી નાખ્યા, કેમ કે આપણે વિડીયોમાં તો આવું તો પડે ને. ત્યારબાદ આપણને તો લાગી ગઈ હતી ભૂખ એટલે આપણે તો ખાઈ લીધી મીઠાઈ. અને પછી આપણે હે ને ફૂલ ઉડાડવા માંડ્યા. મેં કીધું લાવ એક વિડીયો લઈ લો ફૂલવાળો. ના નીચે આવીને જોયું તો બધી મહેનત ઉપર પાણી ફેરવી દીધું. ત્યારબાદ હું ને મમ્મી તો ઘર તરફ નીકળી ગયા. આપણે ગાડી હલાવતા હતા ને એવો મમ્મીએ વિડીયો લઈ લીધો હતો. અને મેં મમ્મીને કીધું મમ્મી ફોન મૂક, વળી ભટકા હે ને તો પપ્પા આપણને બેયને ધીબી નાખશે. અને મા દીકરી વાતું કરતા કરતા ઘર તરફ નીકળી ગયા. આજ માટે આટલું જ. બાય ગાઈઝ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. મળીએ કાલના નવા વ્લોગ સાથે.